વેલકમ બેક અને આગળ વાત કરીએ અમદાવાદ પ્લેન ક્રેશ સ્પોટ પર હોસ્ટેલ બનાવવામાં આવશે। મેડિકલ કોલેજ વિદ્યાર્થી માટે નવી હોસ્ટેલ તૈયાર કરાશે। 103 કરોડના ખર્ચે નવી હોસ્ટેલ નિર્માણ પામશે। પ્લેન ક્રેશમાં જર્જરિત બિલ્ડિંગ તોડી નાખવામાં આવશે। ટાટા ગ્રુપ તેમાં 53 કરોડ હોસ્ટેલના નુકસાનીના પણ આપવાનું છે, તો બાકીની રકમ રાજ્ય સરકાર આપશે અને નવી એક હોસ્ટેલ તૈયાર થશે। અમદાવાદની બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર પ્લેન ક્રેશની ઘટના પછી આ જગ્યા અત્યારે જર્જરિત પડી છે। આગામી દિવસોમાં આ જગ્યા પર ફરીથી નવી હોસ્ટેલ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે। રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા 103 કરોડના ખર્ચે આ હયાત સ્ટ્રક્ચર છે એ તોડી નવું હાઈરાઇઝ એટલે કે 10 થી 11 માળની નવી હોસ્ટેલ છે તે બનાવવામાં આવશે, જે 103 કરોડના ખર્ચે તૈયાર થશે। પ્લેન ક્રેશની દુર્ઘટના પછી ટાટા ગ્રુપ તરફથી પણ 53 કરોડ રૂપિયા જે નુકસાન થયું છે એ નુકસાનીના ભરપાઈ રૂપે 53 કરોડ રૂપિયા પણ એની અંદર આપવામાં આવશે। મહત્વનું છે કે આ દુર્ઘટનામાં 260 કરતાં વધુ લોકોના મૃત્યુ થયા હતા અને ઘટના પછી આ હોસ્ટેલ અત્યારે જર્જરિત પડી છે। હોસ્ટેલ જરૂરી હોવાના કારણે રાજ્ય સરકાર અને ટાટા ગ્રુપ બંને સાથે થઈ 103 કરોડના ખર્ચે આ જ જગ્યા ઉપર એક હોસ્ટેલ નવી બનાવી રહ્યા છે, જે આગામી દિવસોમાં વહીવટી પ્રક્રિયા પછી એની કામગીરી શરૂ કરવામાં આવશે। કેમેરામેન મેહુલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।